તો હવે વાત કરવી છે નર્મદા ડેમમાં પાણીની સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। નર્મદા ડેમના 5 દરવાજા ખોલીને પાણી છોડાઈ રહ્યું છે। નર્મદા ડેમની જળ સપાટી 130.58 મીટરે પહોંચી ગઈ છે। નર્મદા ડેમમાં પાણીની આવક 4.1 લાખ ક્યુસેક છે। નર્મદા ડેમમાંથી પાણીની જાવક 40,737 ક્યુસેક। તો નર્મદા ડેમમાં 2 કલાકમાં 33 સેન્ટીમીટરનો વધારો જોવા મળી રહ્યો છે। નદી કાંઠાના 27 એવા ગામો છે જેમને એલર્ટ કરી દેવામાં આવી રહ્યા છે, કારણ કે નર્મદા ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ રહી છે। 130 મીટરે તેની જળ સપાટી પહોંચી ગઈ છે। 24 કલાકમાં જળ સપાટીમાં જે છે તે 2 મીટરનો વધારો થયો છે। ઉપરવાસમાંથી 4,23,789 ક્યુસે પાણીની આવક જે છે તે નર્મદા ડેમમાં નોંધાઈ રહી છે। નર્મદા ડેમની હાલ સપાટીની જો વાત કરીએ તો 138.68 મીટરે પહોંચી ગઈ છે। નર્મદા ડેમના 5 જેટલા ગેટ જે છે તે ખોલાશે, કારણ કે જે રીતે ઉપરવાસમાં વરસાદ અને ત્યારબાદ નદી નાળા છલકાયા અને ડેમમાં પાણીની ભરપૂર આવક જોવા મળી રહી છે। જો કે બીજી તરફ ગુજરાતને એક રાહત અને એક ખુશીના સમાચાર કે નર્મદા ડેમ જે છે તે છલકાવાનું શરૂ થઈ ગયું છે। પાણીની ભરપૂર આવક થતા ખેડૂતોને આસપાસના સિંચાઈ માટે પાણી મળી રહેશે, સાથે જ રાજ્યભરમાં નર્મદાનું પાણી જે છે તે પહોંચી રહેશે। 24 કલાકમાં જળ સપાટીમાં 2 મીટરનો જે છે તે વધારો થયો છે। નદી કાંઠાના 27 એવા ગામડાઓ છે નીચાણવાળા કે જેઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે, કારણ કે ડેમના 5 દરવાજા ખોલવાની પ્રક્રિયા હાલ શરૂ થઈ ગઈ છે। નર્મદા ડેમની જળ સપાટીમાં 130 મીટરે પહોંચી ગઈ છે અને સતત વધારાને કારણે હવે આસપાસના ગામડાઓને પણ એલર્ટ કરી દેવામાં આવી રહ્યા છે, કારણ કે પાણીની આવકની જો વાત કરીએ તો 4 લાખ ક્યુસેકથી પણ વધુ છે, જ્યારે જાવક 40,707 ક્યુસેક છે। તો નદી કાંઠાના એવા 27 ગામડાઓ છે તેમને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। પ્રશાસન દ્વારા, તંત્ર દ્વારા સતત નર્મદા ડેમની જળ સપાટી ઉપર નજર રાખવામાં આવી રહી છે, કારણ કે છેલ્લા 24 કલાકમાં 2 સેન્ટીમીટરનો વધારો જે છે તે જળસ્તરમાં થયો છે। સાથે જ ઉપરવાસમાં જે રીતે વરસાદ વરસ્યો તેને લઈને આ પ્રકારની પરિસ્થિતિ છે। નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। કહી શકાય ને કે નર્મદા ડેમ જે રાજ્યભરમાં જીવાદોરી સમાન છે, આસપાસના વિસ્તારો અને રાજ્યભરમાંથી પાણી જે છે તે પૂરું પાડવામાં આવી રહે છે, જેને લઈને ખેડૂતો અને આસપાસના જે ખેતરોમાં સિંચાઈ માટે પાણી પૂરતું મળી રહેશે, જેથી ખેડૂતોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા નરેન્દ્ર જોડાઈ ગયા છે, લાઈવ જોડાઈ ગયા છે। જી નરેન્દ્ર, કહેવાય ને કે સારા સમાચાર પણ કહી શકાય અને સાથે જ નીચાણવાળા વિસ્તારોને એલર્ટ પણ કરી દેવામાં આવ્યા છે। નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે। હાલમાં હું ગુજરાત રાજ્યની જીવાદોરી સરદાર સરોવર નર્મદા ડેમ પર છું। તમે તસવીરમાં જોઈ શકો મારી પાછળ કે સરદાર સરોવર નર્મદા ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે। તબક્કાવાર 7 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવશે, ત્યારે આ પાણી છોડવાના કારણે નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરવામાં આવે છે। અંદાજિત 1 લાખ ક્યુસેક કરતા પણ વધારે પાણી આજે છોડાશે। સાથે સાથે 1200 મેગાવોટનું રિવર બેડ પાવર હાઉસ પણ ચાલશે અને પાવર હાઉસ ચાલવાના કારણે નર્મદા નદીમાં જળસ્તરમાં વધારો થશે। પરંતુ ખાસ વાત એ છે કે આજે ગેટમાંથી જે પાણી છોડાઈ રહ્યું છે એના કારણે કોઈ ભયજનક સ્થિતિ નથી, પરંતુ એલર્ટ કરવામાં આવ્યું છે। કાંઠા વિસ્તારના જે ગામો છે ગુજરાતના નર્મદા જિલ્લાના જે વડોદરા અને ભરૂચના, એને એલર્ટ કરવામાં આવ્યા છે। એટલે કે હાલની સ્થિતિ કહી શકાય કે એલર્ટની સ્થિતિ છે, પરંતુ કોઈ ભયજનક સ્થિતિ નથી। તમે એક્સક્લુઝિવ સંદેશ ન્યૂઝ પર અમે દ્રશ્યો બતાવી રહ્યા છે કે નર્મદા ડેમના દરવાજા તબક્કાવાર ખોલવામાં આવી રહ્યા છે। જી જી બિલકુલ, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર। તો જોઈ શકાય છે એક પછી એક દરવાજા ખોલવામાં આવી રહ્યા છે। 5 જેટલા દરવાજા તબક્કાવાર ખોલવામાં આવશે, સાથે જ નીચાણવાળા જે 27 ગામ છે તેને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા છે, કારણ કે મધ્યપ્રદેશમાં જે રીતે અવિરત વરસાદ અને ત્યારબાદ તેના ડેમમાં પાણીનો વધારો થયો છે અને એના જ કારણે નર્મદા ડેમમાં પણ પાણીની સતત આવક થઈ રહી છે અને 5 દરવાજા છે તે તબક્કાવાર એક્સક્લુઝિવ દ્રશ્યોમાં જોઈ શકાય છે। પહેલા પ્રથમ દરવાજો, ત્યારબાદ આ બીજો દરવાજો ને એક પછી એક તબક્કાવાર 5 જેટલા દરવાજા છે તે ખોલવામાં આવશે અને જળસ્તર પર સતત જે છે તે તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે।
તો નર્મદા ડેમમાં 2 કલાકમાં 33 સેન્ટીમીટરનો પણ વધારો છે. નદી કાંઠાના ગામોને એલર્ટ અને એક પછી એક તબક્કાવાર ડેમના દરવાજા ખોલવામાં આવી રહ્યા છે.